તો આ તરફ પંચમહાલ જિલ્લામાં પણ વડા તળાવ ખાતે શિયાળામાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનો જમાવડો થયો, જેમાં દુર્લભ પ્રજાતિના પક્ષીઓ પણ ફોરેસ્ટ વિભાગના કેમેરામાં કેદ થયા, જેમાં વિદેશી રાખોડી, શેર ટીટોડી જેવા 40 જાતના પક્ષીઓ કેમેરામાં કેદ થયા, જેમાં 15 પ્રકારના વિદેશી પક્ષીઓ પંચમહાલમાં આવ્યા છે, બાકી દેશના અલગ અલગ જગ્યા પરથી આવ્યા છે. આપણે વડા તળાવ ખાતે એડ્રેસ છીએ અને અહીંયા 30 થી 40 જાતના અલગ અલગ પક્ષીઓ, જેમાં અમુક માઇગ્રેટરી છે જે વિદેશથી આવે છે શિયાળો ગાળવા માટે અહીંયા, અને અમુક આપણા અહીંના લોકલ છે, જે ઘણા બધા પક્ષીઓની વિવિધતા અહીંયા આપણે અત્યારે જોવા મળે છે. એમાં જે રેરિટી ગણીએ કે દુર્લભ પક્ષીની વાત કરીએ તો ગ્રે હેડેડ લેપવિંગ એટલે કે રાખોડી શીર ટીટોડી, જે ચીન, જાપાન, મોંગોલિયા અને ઉત્તર કોરિયાના અમુક ભાગોમાંથી અહીંયા શિયાળો ગાળવા માટે આવતી હોય છે. એ આપણે પ્રથમ વખત રવિવારે એટલે કે 11/2/2024 રોજ જોવા મળેલ છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વડા તળાવ ગામે અવનવા પક્ષીઓ દેખવા મળી આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા આજે રાખોડી શેર ટીટોડી શોધી કાઢવામાં આવી છે, જે ભાગ્યે દુર્લભ જોવા મળે છે. ગુજરાતમાં બીજી વખત દેખવા મળી આવ્યું છે તેમ કહેવામાં આવે છે. ત્યારે છે હાલ આપણે વડા તળાવ ઉપસ્થિત ખાતે અહીંયા છે. અહીંયા ઘણા બધા જાતના પક્ષીઓ છે. અંદાજે કહી શકાય તે 40 અલગ અલગ પ્રજાતિઓના પક્ષી દેખવા મળી આવે છે, જેમાં થાઈલેન્ડ, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા ઠંડા પ્રદેશમાંથી અહીંયા કેટલા 15 થી 20 જાતની જે પક્ષીઓ છે અહીંયા આવીને વસતા હોય છે, કારણ કે તે ત્યાં ઠંડો પ્રદેશ થઈ જવાને કારણે શિયાળામાં તે સ્થળાંતર કરતા હોય છે અને ગુજરાતભરમાં આવતા હોય છે. ત્યારે વડા તળાવ ખાતે 40 થી અલગ અલગ પ્રજાતિઓના પક્ષીઓ વસ્યા છે હાલ દેખવા મળી આવે છે, અને જેને લઈને અહીંયા વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગના ફોરેસ્ટ દ્વારા તે ટીટોડીને ઓળખી આપવામાં આવી છે. તેમ જોવા જઈએ તો અલગ અલગ જાતના 40 જેટલા જે પક્ષીઓ છે અહીંયા વસવાટ કરી રહ્યા છે. આ શિયાળાના કારણે અહીંયા પાણી એકદમ ઠંડુ મળી રહે અને વધારે ઠંડુ ના રહે તેના માટે અહીંયા વડા તળાવ ખાતે વસે છે. ઠંડો પ્રદેશ ત્યાં એકદમ ક્લિયર થઈ જાય ત્યારબાદ અહીંથી પરત થતા હોય છે. હાલ શિયાળાના સમયમાં અહીંયા આવી અને હજારો પક્ષીઓ અહીંયા સ્થળાંતર કરી અને વડા તળાવ ખાતે આવતા હોય છે. ત્યારે આ ટીટોડી છે એને ઓળખી બતાવી અને જે પ્રકૃતિ પ્રેમીઓ છે તેના માટે એક ભારે ખુશીનો માહોલ ઉભો કર્યો છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ.